બનશે ગુજરાત, જીતશે ગુજરાતના નારા પોકળ સાબિત થયા છે। તાપી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મનરેગા હેઠળ રમતગમતના મેદાનના નામે મસ્ત મોટું કૌભાંડ થયું। વર્ષ 2021 થી 2024 દરમિયાન મનરેગા અંતર્ગત તાપી જિલ્લાના 121 ગામોમાં 3 કરોડ 86 લાખ રૂપિયાના ખર્ચે રમતના મલ્ટીપર્પઝ મેદાનો વિકસાવવાનું આયોજન હતું। ત્યારે ઘણા ગામોમાં મેદાનના નામે માત્ર ખાલી જગ્યા છે। ટ્રેક, વોલીબોલ, કબડ્ડી, ખોખો, આર્ચરી જેવા મેદાનોનું ક્યાંય અસ્તિત્વ નથી। ક્યાંક 2-3 બ્લોક મૂકીને બાઉન્ડ્રી બનાવવામાં આવી છે, તો ક્યાંક થોડી કાચી પીચ બનાવીને તકતી લગાડી દેવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે મનરેગા હેઠળ માત્ર માનવ બળનો ઉપયોગ થવો જોઈએ, પરંતુ અહીં જેસીબી અને ટ્રેક્ટર જેવી મશીનોથી કામ કરવામાં આવ્યું। બિલમાં ગ્રામીણ મજૂરોની હાજરી દર્શાવાય છે, પણ હકીકતમાં કામના દિવસો ઓછા છે। કામ પૂરું થયાનું દર્શાવતી તકતીઓના 4-5 હજારના બિલ છે, પણ તકતીઓ ક્યાં છે? વ્યારાના સામાજિક કાર્યકર્તા તર્ક ચૌધરીના દાવા મુજબ 7 કરોડથી વધુના ભ્રષ્ટાચારની આશંકા છે। તાપી જિલ્લાના લોકપાલ સરસ્વતી ચૌધરી પણ માને છે કે ડિમાન્ડ પત્રકો અને મસ્ટર્ડમાં ગેરરીતિ થઈ છે। અનેક સવાલો તંત્રને થઈ રહ્યા છે કે ક્યારે હવે મનરેગા યોજના છે તેની અંદર આ રમત જે મેદાનો બનાવવામાં આવવાના હતા તેને લઈને આ મોટી ગેરરીતિ કેમ થઈ રહી છે? ખેલ મેદાનોના નામે કાગળ પરનો ખેલ કોને ફાયદો આપી રહ્યો છે? પ્રશ્નો તંત્રને થઈ રહ્યા છે કે ક્યારે હવે જવાબદાર સામે કાર્યવાહી થશે અને ગ્રામજનોના હકના રોજગારીના પૈસા ક્યાં ગયા છે? ક્યારે હવે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે? ડિમાન્ડ પત્રકો અને મસ્ટરમાં ગેરરીતિ થઈ છે તે અગાઉ કેમ ન સામે આવી? કોણ રમશે, કોણ જીતશે કે પછી કોણ ભ્રષ્ટાચારથી કમાશે? માત્ર હવે અધિકારીઓ જે છે તે લોકોને પોતાના ખિસ્સા ભરવામાં જ રસ છે। ખેલ મેદાનોના નામે કાગળ પરનો ખેલ કોને ફાયદો આપે છે ને તેને લઈને આ પ્રશ્નો સીધા તંત્રને થઈ રહ્યા છે કે ક્યારે હવે જવાબદાર જવાબદાર જે અધિકારીઓ છે તેમની સામે કાર્યવાહી થાય અને જે નાગરિકોની સમસ્યા છે તેનું નિવારણ લાવે। કોણ રમશે, કોણ જીતશે કે પછી કોણ ભ્રષ્ટાચારથી પોતાના ખિસ્સા ભરશે? ખેલ મેદાનોના નામે કાગળ પરનો ખેલ કોને ફાયદો આપે છે? તાપીમાં 121 ગામમાં ગેરરીતિ આચરવામાં આવે છે અને ડિમાન્ડ પત્રકો અને મસ્ટરમાં પણ ગેરરીતિ આચરવામાં આવી છે। જ્યારે મનરેગા જે યોજના છે તેની અંદર સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે ગ્રામજનોને રોજગારી આપવામાં આવે। ત્યારે કોણ રમશે, કોણ જીતશે કે પછી કોણ ભ્રષ્ટાચારથી પોતાના ખિસ્સા ભરશે? આપણી સાથે કોંગ્રેસના તાપી જિલ્લા પ્રમુખ વિભવકુમાર ગામિત જોડાઈ ગયા છે। બાળકોના ભવિષ્યમાં ભ્રષ્ટાચાર, શું કહેશો? નમસ્કાર જી। ખાસ કરીને આજે મંતવ્ય ન્યૂઝનો હું આભાર માનું છું કે જેમણે આ જે મનરેગા યોજના હેઠળ જે વ્યાપક કૌભાંડો, રાજ્યવ્યાપી વ્યાપક કૌભાંડો થઈ રહ્યા છે તેને એક અવાજ આપ્યો છે। ખાસ કરીને જે આજનો મુદ્દો છે, જે તાપી જિલ્લાના રમતગમતના મેદાનમાં જે ભ્રષ્ટાચારનો મુદ્દો છે, તો આ જે યોજના છે ખરેખર અમારા નેતા આદરણીય સોનિયા ગાંધીજી અને તત્કાલીન પ્રધાન માનનીય મનમોહનસિંહજીએ કે ગામના લોકોને ગામમાં રોજગારી મળે તે માટેનો એક આ મનરેગાનો કાયદો લાવ્યા હતા। પણ હાલના જે સત્તા પક્ષના નેતાઓ છે અને જે સત્તાધિકારીઓ છે તેમણે જે મનરેગાના લાભાર્થીઓ છે તેના કરતા તો એમના જે કાર્યકર્તાઓના જે ગજવા ભરવા માટેનું એક આ સાધન બનાવી દીધું છે। તાપી જિલ્લામાં જે 121 ગામોમાં રમતગમતના મેદાનો બનાવવાની જે 7 કરોડની આજુબાજુની એક મંજૂરી એ લોકોએ મેળવી હતી અને તેની સામે 3 કરોડ કરતા વધારેનું ચૂકવણું પણ થઈ ગયું છે। હવે ખરેખર આ જે રમતગમતના મેદાનો બનાવવાના હતા એમાં ખરેખર શું સુવિધાઓ કરવાની હતી? એક તો હતું કે 50 જણાઓની બેઠક વ્યવસ્થા કરવાની, વિવિધ રમતો જેવી કે કબડ્ડી છે, ખોખો છે, ભાલાફેંક છે, આર્ચરી છે, જેમાં આદિવાસી વિસ્તારના નવયુવાનો જેમાં પારંગત છે, તો તેના માટે એ કરવાનું હતું। તેની સામે જે સમતલ મેદાનો હતો, જે હયાત મેદાનો હતો, જ્યાં વર્ષોથી ક્રિકેટ રમાય છે કે બીજી રમતો રમાય છે, તે સમતલ મેદાનોને પસંદ કરીને ત્યાં મશીનરીઓ દ્વારા કે જે જેસીબી થી જે આજુબાજુના ઝાડી ઝાંખરાઓ થોડા હતા એ ખસાડીને ત્યાં કોઈક જગ્યાએ નાનો શેડ બનાવ્યો છે, કોઈક જગ્યાએ 1-2 જગ્યાએ બ્લોક લગાડ્યા છે। એમ કરીને જે પૂરેપૂરી જે રકમ છે એનું ચૂકવણું થઈ ગયું છે। તેની સામે જે મનરેગાના ડાયરેક્ટર છે એમને પૂછવામાં તો તે પોતાના હાથ ઊંચા કરીને એમને એક ઉડાવ જવાબ જેવો આપ્યો છે કે અમે તો ખાલી વહીવટી મંજૂરી આપીએ છીએ, અમલ કરવાનું જે છે એ તાલુકા કક્ષાએ હોય છે। એટલે આમાં જે છે
એ પૂરેપૂરી તંત્રના અધિકારીઓ, સત્તા પક્ષના બેઠેલા નેતાઓ, કારણ કે સત્તા પક્ષના જે નેતાઓ છે, જી તાપી જિલ્લાની વાત કરીએ તો તાપી જિલ્લાના એક બહુ મોટા નેતા છે જે સ્થાનિક સ્વરાજ્યની એના પર પદ પર પણ રહી ચુક્યા છે, સંગઠનમાં પણ બહુ મોટા પદ પર રહી ચુક્યા છે. એમની જ એજન્સીઓ તાપી જિલ્લાના જે છેવાડાના તાલુકાઓ છે એમાં કામ કરે છે, જેમાં ડુપ્લિકેટ કામો પણ છે. વિભવભાઈ, વિભવભાઈ, ડિમાન્ડ પત્રકો અને મસ્ટરમાં ગેરરીતિ થઈ છે તો તેની ઓળખ કરવાની જવાબદારી કોની? એ જે ખરેખર જે છે તે તો જે સત્તા જે વહીવટી અમલીકરણ અધિકારીઓ છે એમની છે, પણ એ લોકો એ કરતા નથી. જે તમે જે મસ્ટરની એની વાત કરી તો મસ્ટરમાં સંપૂર્ણપણે બોગસ હાજરીઓ પૂરવામાં આવી રહી છે. બીજું છે કે જ્યાં ડિમાન્ડ છે, ડિમાન્ડ ધારો કે કોઈ કામ છે તેમાં 25 માણસોની ડિમાન્ડ છે તો તેની સામે એ લોકો 30 માણસો કે 35 માણસોનું મસ્ટર એ કરીને, એટલે આમાં સત્તા પક્ષના જે કોઈ પણ પદાધિકારીઓ છે તે અને જે અધિકારીઓ છે, સરકારી અધિકારીઓ છે, એમની સંપૂર્ણપણે ભાગીદારી છે અને સંપૂર્ણ બંને જે છે એ લોકો આ ભ્રષ્ટાચાર કરવા માટે જવાબદાર છે. તમે જે જવાબદારીની વાત કરતા હતા, એક રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસ પક્ષે તાપી જિલ્લામાં એક સોશિયલ ઓડિટ ચાલુ કર્યું અને એ સોશિયલ ઓડિટમાં અમે અત્યારે જે અમારા તાપી જિલ્લાના 7 તાલુકાઓ છે એના વિવિધ ગામોમાં જે પણ કામગીરી થઈ છે એનું અમે ઓડિટ કરાવી રહ્યા છીએ. ઓડિટની પ્રાથમિક માહિતી જો હું તમને કહું તો એમાં સંપૂર્ણપણે ડુપ્લિકેટ કામો. બીજું એક ચોંકાવનારી માહિતી અમારી પાસે એવી આવી છે કે લાભાર્થીનું જે નામ છે, હવે લાભાર્થીનું નામ છે પણ એની સાથે જે ખાતો નંબર જે લિંક કર્યો છે એ કોઈક બીજાનો જ છે અને એમાં ઘણા ખરા અંશે સત્તા પક્ષના જે કાર્યકર્તાઓ છે એમના ખાતા નંબરો છે. એટલે આ સંપૂર્ણ એ છે, કોંગ્રેસ પક્ષ હંમેશા ભ્રષ્ટાચારની સામે અવાજ ઉઠાવતો રહ્યો છે. અમારા પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબે પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આનું એ કર્યું અને એના પરિણામે જ સરકારના જે મંત્રી છે એમના પુત્રો આરોપી બન્યા છે. જી વિભવભાઈ, જોડાવા બદલ આપનો આભાર. ત્યારે બિલમાં ગ્રામીણ લોકોને રોજગારી આપવાની વાત હતી, પરંતુ તે જે ડિમાન્ડ ડ્રાફ્ટ છે ને તેની અંદર આ ગેરરીતિ પણ આચરવામાં આવી છે. ત્યારે તર્ક ચૌધરીનું કહેવું છે કે 7 કરોડથી વધુનું આ ભ્રષ્ટાચાર છે ને આ કૌભાંડ છે, જેમાં એક જ ડિમાન્ડ પત્રક પર વધારે મસ્ટર કાઢી દેવામાં આવ્યા છે. સાથે સાથે ગ્રામ લોકોની રોજગારી પણ છીનવવામાં આવી છે. તાપીના 121 ગામમાં મનરેગાના મેદાનો જ નથી બન્યા. બાળકોના ભવિષ્ય સાથે પણ હવે ચેડા કરવામાં આવી રહ્યા છે અને આ 121 ગામોમાં ગેરરીતિ થઈ છે ને રમતના મેદાનોના નામે 3.86 કરોડનો ખેલ કરી દેવામાં આવ્યો છે. મેદાનના નામે મનરેગામાં મોટું ગોટાળો સામે આવી રહ્યો છે અને જેમાં રમતગમતના મેદાનના નામે મસ્ત મોટું કૌભાંડ આચરવામાં આવ્યું.